સીડીનું તાળું આપણે ખોલી નાખ્યું છે. એ થોડુંક અંદર આમ દબાવીને આમ ખાલી થોડુંક જો આ નસ છે ને આ બે ઉફી ગઈ લાગે થોડી થોડી નહીં રોતા તો કેમેરા તમને દેખાતું નથી મારું મોઢું કેવું આવે છે પણ કાંઈ વાંધો નહીં. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર. આપણી મસ્ત દિવસની શરૂઆત થઈ ગઈ અને મારા વ્લોગ ચાલુ થાય અને વ્લોગની અંદર ચા તમને ગમે ત્યારે જોવા ન મળે તો એ શક્ય જ નથી, કેમ કે આપણે દિવસની શરૂઆત થાય ચાથી, કેમ કે આપણે છીએ પાકા ગુજરાતી અને ગુજરાતી લોકોના ઘરે હવાના બોરમાં જ્યુસ કે એવું ન હોય પણ ચા જરૂર હોય. તો આપણા ઘરે પણ ચા છે, તો મસ્ત એવી જો ચા પી લેવું, ભેગું છે દૂધ અને ભેગું નાસ્તા રોટલી. આની અંદર છે થર્મોસ, અને થર્મોસ આની અંદર હું થર્મોસ આ થર્મોસની અંદર છે ચા. તો બસ હવે આપણે ચા નાસ્તો ફટાફટ કરી લેવી અને આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ, એને 2 કે 3 દિવસ થઈ ગયા કદાચ. મારા અંદાજે તો બોલો મારી એક્ઝામ પૂરી થઈ ને તો મને નથી ખબર કે કેટલા દિવસ થયા, કદાચ 2 દિવસ થયા હો. હા, મારી એક્ઝામ પૂરી થઈને 2 દિવસ થયા અને 2 દિવસથી આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ છે. 5 પેપર હતા, 5 પેપર કમ્પ્લીટ કરી નાખ્યા છે. બસ તો એક્ઝામ પૂરી. આ છેલ્લી પહેલી હતી એક્ઝામ, કેમ કે આ 6થું સેમેસ્ટર, 3જું વર્ષ કોલેજનું. એક્ઝામ પૂરી પછી આપણે મળશે ડિગ્રી. તો બસ ફટાફટ ચા નાસ્તો કરી નાખી. હમણાં ચા થોડીક મારી ઠંડી થઈ ગઈ, ના ના થોડી ગરમ છે હો. દૂધ નાખી એટલે વધારે આપણે હાથે કરીને આપણે એને ઠંડી કરી નાખી. દૂધ નાખીને ઠંડી તો પહેલેથી થઈ જ ગઈ છે. અને પછી આપણે નીચે જ આવી દુકાને, કેમ કે મમ્મી નીચે દુકાને છે, પપ્પા કાંઈક ગયા છે સામાન કેવું લેવા. જો આપણે ચા નાસ્તો કરી લઈએ એની પહેલાં પપ્પા આવી જાય દુકાને તો આપણે નીચે જવા નથી થતું. બાકી જો ન આવ્યા હોય તો આપણે પછી નીચે જવું. તો ફટાફટ હવે ચા નાસ્તો કરી લેવી. પપ્પા આવી ગયા. હું આવ્યો ને તમે વી આવ્યા. મમ્મીજી શાકભાજી લઈ સામેથી. હું નીચે આવ્યો એને પેલા પપ્પા આવી આવ્યા હતા ગામમાંથી, અને મમ્મી આવી ગયા સામાન લઈને. આ બધી બારે પડી હતી. ઉતારી મેં મેં તો ખાલી એક કોલું લીધું. કી હા 20 વાળી. તો બધો સામાન હારી લીધો. અને મમ્મીએ પાપડ ને એવું ઘરે જ છે. ઉભા રહે, જાળી બંધ કરી નાખું. તરબૂચ આવી ગયો 20 કિલો. આ બધી પાપડ ને એવું બધું લીધું. ઓલા 2 ખાલી છે. હાલ્યો. એકમાં ભરેલા છે, એમાં નાખી દો. મીઠું આમાં નાખવાનું એમ. ખુલ્લું રહેશે ને બધું, એ ધૂળ ધૂળ થઈ ગયું. કેમ કે આ સાઈડની બારી ખુલ્લી, આ એ ખુલ્લું, આ બારી આ એક બંધ રહી છે. તો અહીંથી કેટલી બધી ધૂળ આવે. મૂકી દો ને હવે ઉપર ઉપર.
મેં તું ચા પીને નીચે જાઉં, પપ્પાજી આવ્યા નથી તો પછી ગાડી નીચે છે ને તે ખબર પડી કે નથી ગાડી, એમ પપ્પા ગયા છે ગામમાં. તો મેં નીચે જોયું ને ગાડી નથી પપ્પાની, તો મને લાગ્યું કે પપ્પા હવે ગામમાં ગયા છે, હું ઘડીક પછી નીચે જાય. તો હું નીચે ગયો, પપ્પા આવી આવ્યા, તો પછી આપણે પાછા ઉપર ગયા. હા ઘડીક રહી મમ્મી, મેં કીધું એ ડબ્બો એમને નથી પેક થાય. ક્યાં ગઈ કાતર? આયા રહી ત્યાં નહીં, આયા રહી. હા ત્યાં ક્યાં દેખાણી મને? એનથી શું થાય? એર ટાઈટ એકદમ. વાહ, હાથમાં નથી આવતો ડબ્બો. હા હવે ક્યારની પી લીધી, પીને પછી નીચે આવ્યો તો ભાઈ 1 2 ને 3 વાર પાપડના ડબ્બા ભરાઈ ગયા. તો કોઈને જોતા હોય તો આવતા નહીં, કેમ કે અમારી હાટું, કેમ કે આ પાપડ અમારી હાટું, કોઈ હાટું નથી, એટલે ખાલી પાપડો નહીં ખાવું. તો મમ્મી હવે ચા નાસ્તો કરી દે. હા તો મમ્મીએ ચા નાસ્તો હજી નતો કર્યો મમ્મી? ઠીક. હા તો મમ્મી ચા ના, હા ઠીક. હવે મૂકી દઉં સાથ આરતીના ચશ્મા. એ હા એટલે હવે 20 કિલો ટેટી. બોલો, હું જ્યારે બ્લોગ ચાલુ કરું ને તે જ કોકને ફેરી વાળાને કાંઈક વેચવું હોય. તો ખાના અંદર જો મૂકી દીધા, અને આ છે મારા ચશ્માનું કલેક્શન. એટલા બધા મિક્સ છે ચશ્મા, એમાં વધારે તો આરતીના છે, મારા તો ઓછા જ ચશ્મા છે. આમાંથી મારા ચશ્મા છે, આ ચશ્મા મારા છે. એમને મેં ઠૂસી દીધા બધા ચશ્મા, અને કામમાં હતા. આની અંદર છે મારા ચશ્મા ખોલીને, પણ તમે આ એક બ્લોગમાં જોયા જ છે. જો આની પહેલાં જે મારા જૂના વ્લોગ જે છે ને, ખોલતો નથી. હા આની પહેલાં મારા જૂના વ્લોગ જે છે ને એને જોયા છે. જેણે જૂનો વ્લોગ મારો જોયો છે ને એણે આ ચશ્મા જોયા છે, એમ કેમ કે મેં જૂના વ્લોગમાં બતાવ્યા હતા એકવાર. પાછો ને મૂકી દઈ. ફોન ચાવીને પાણીની બોટલ મૂકી તો કામવાળા આવી ગયા સવારે. બરોબર, બસ હજી પાણી પીધું નથી તો ચાલુ કર્યું. હું તો ગ્રાહકમાં તો મને નથી ખબર, એવું રોજનું થયું. એમ નહીં, હજી પાણીને એક ઘૂંટડો પીધો નથી તો હાવણી હાથમાં લઈ લીધી આરતી. પણ પાનખર ઋતુ ચાલુ છે ને એટલે બધા પાંદડા નવા આવ્યા, જેટલા જૂના પાન હતા ને એ બધા ખરીને કચરો બધા આમ ગયો. એટલે આવતા આવે આરતી સાફ સફાઈ કરવાનું ચાલુ. આયા રહી હાથ આવી ગઈ. નાખતી કેવી રીતના? અડધું ઉડશે ભલે ઉડતું પવનની હિસાબે. મેં તો મને લાગ્યું પૂથી આવ્યો તો જાળે ખોલતા તો સીધી હાવણી હાથમાં. કચરો કચરો.
હવે એકદમ ચોખ્ખું થઈ ગયું. પાણી ઉડે જ છે હવાનું બધું. ચાવી એના સ્ટેન્ડ ઉપર મૂકી દે પછી ભૂલાઈ જાય. હજી તો વાયડું તો પાછો આવવા મળ્યો. અહીંયા જો બધું ભરાઈ ગયું. આ ફૂલ તો મેં જ નાખ્યા. કેમ ભાઈ? એ મંદિરના હતા ને પછી મંદિરમાં ચડાવીને બધું નાખી દીધા. ઉપર હાવણા લઈ લો. બહાર જઈને પછી અંદર લઈ. ખોલ નાખી છે ખુલી જાઓ. હા આપું તો વાંધો નહીં. બાકી આ જાળી ખુલી જાય. આનું પણ તાળું મારેલું છે. આ તો આવતા ભાઈ કામ આવી ગયું. કઈ ચાવી છે આમાં? આમાં જ છે. આમાંથી એક આધી છે ચાવી. મારી ચાવી જો તમે આ ચાવી જોઈને અંદાજો લગાડી શકો. આમ ઉભા રહેજો એક મિનિટ. જો આ તમે ચાવી જોઈને અંદાજો લગાડી શકશો કે અમારું આ તાળું છે ને સીડીનું એ કેટલું જૂનું છે. હાલ આરતી. હા ઠંડુ પાણી પીવરાઈ દે છે. તું મને આટલું કામ કરાવે છો તો પાણી ઉપર છે ઠંડુ. આપણે એ કે નીચે મૂકીશ. પાણી પીધું ને એવી તો મેં કીધું એને મેં બધા લોકોને એમ કીધું ખબર જે જોઈ છે વ્લોગ કે તમે ચાવી જોઈને અંદાજો લગાડી શકો કે સીડીનું તાળું કેટલું પુરાનું છે કેટલું જૂનું છે. એ જ ચાવી છે પછી કટાઈ ગયું છે ને અંદર ન જાતો. બીજી ચાવી ટ્રાય કર. કેટલીક ચાવી છે? આ તો નહીં જ હોય પાક. ના ના એવી જ છે. બોલ બીજી ચાવી આપો. હા બીજી ચાવી આપો. હા યાર આરતી પપ્પાની ગાડીમાં એક છે. હા જો આ એવી જ ચાવી છે. એક બે એવી ચાવી હતી. આવે બસ હવે એ ટ્રાય કર. બહુ વધારે પડતું પુરાનું નથી લાગતું. કેમ નથી જતી? આઈ નથી જતી. જો અંદર કેમ ખુલે? આ છે તાળું તોડવું પડશે. ખૂબ તાળું ખુલ્લું નથી. એક કામ કરું અહીંથી જ વાળી દઉં ચાલ. હા તો હા એમ કર. અહીંથી છે ને એવું લાગે ને બહાર કચરો છે. આ તો ઉભે રહો ગ્રાહકને આપું ને. આ ખુલતું નથી તાળું. મમ્મી આરતીને છે ને કેટલો છે? આરતીને બધું છે ને સીડી સાફ કરવી છે. ખાલી અહીંથી આમ જાવ તો નીચે વળી જશે. ના ના બધું સીડી આવે છે. બધું નીચે હું વાળી નાખું છું. ઓલે દીકરા ઈ નહીં ખુલે તાળું. એ નથી ખુલ્લું. બે ચાવી જ મમ્મી આ બે ચાવી ખોલી ને પણ નથી ખુલતું. ચાવી અંદર જ નથી જાતી. નહીતર ઈ ખુલે. આ બે ચાવી નહીં અંદર ગઈ જ નહીં કોઈ ચાવી. બધું ઉડી ઉડી આમ છે ને પાલી ને એટલે ઓલા ભરી ને ઉપડી માં બેન ને ઉપડી રાખી ને પાછું અંદર જ જાય. સીડીનું તાળું આપણે ખોલી નાખ્યું છે. એ થોડુંક અંદર આમ દબાવીને આમ ખાલી થોડુંક ખેંચવાનું હતું આમ બહારની સાઈડ. પણ નકડી લાલ કીડી જ છે. એ કેટલી બધી લાલ કીડી હતી. હવે વહી ગઈ અડધી. આરતીને કવડી ગઈ હાથમાં. અહીંયા કવડી ગઈ. અહીંયા કવડી ગઈ. હાથમાં કઈડી ગઈ. અહીંયા કઈડી ગઈ. અહીંયા કઈડી ગઈ. એ તને કહેવાનો હતો હુપડીથી નહોતું ભરવું એમ. તો હુપડીથી ભર્યું ને એને તો કીડી કવડી ગઈ. એ શૂટિંગ ન લેવાનો. ગ્રાહક આવી ગયા એટલે કઈ પગથિયા ચોખ્ખા થઈ ગયા. કીડી ભલે કેવડી કા હારતી. હા બધું એક કામ કર ઓલી બાજુ રાખી દઉં ને પણ કીડી વહી જાય ને ભર લાગે. એટલે આમાં છે હજી કીડી એમ. સેજ ને જોતું અહીંયા બધું થઈ ગયું ચકાસ એકદમ સાફ. આનંદ ભરવાનો એ ભલે રહ્યું પણ કીડીનો આ હુમલો થઈ ગયો છે. બતાય તો હાથ ઉપર કી હાથ ઉપર જા અહીંયા. ઓ લાલ લાલ થઈ ગયા. લાલ થઈ ગયો એકદમ. ત્યાં અહીંયા અંગૂઠામાં અહીંયા આંગળીમાં દરેક કઈડી ગઈ. અહીંયા હથેલીમાં કપડામાં ન ચડી ગઈ. હવે બંધ કરી નાખું છે ને. આરતી
અમારે punishment આરતી હવે ખાલી કામ કર, અંદર છે ને જો આ કડિયું આમ કરી નાખ, દબાય અને આમ બસ. તાળું ક્યાં મૂકી દીધું મેં? આવ્યો એક. તાળું લગાડી દે, પછી તો ઉપર જઈને ઠંડુ પાણી પી લેજે. અને હાથ મોટું છે ને. બસ अब तुम बाहर हम अंदर. तुम भी કર દે સ્ટેન્ડ ઉપર. हाँ, केली કવડી ગઈ જો. યો એ આની કરતા વધારે લાગે યાર, ઓછું લાગે ન. બળસ કે કીડી કવડી ગઈ. हम હવે જાઓ ટાટા. चाबी आई. હા ટાટા. કવડી ગઈ નહીં તો જો બરફ માથે લગાડ્યો, આખી નસ ઉફી ગઈ. જો આ નસ છે ને આ બે ઉફી ગઈ લાગે થોડી થોડી, નહીં? થોડી વાર થાય તો કીડી કેવડી, તો કેવો અનુભવ થયો? પણ બહુ વધારે આમ છે ને, હાથ બહુ વધારે હોય એટલે દોરાની હિસાબે એવું થઈ જશે. દોરો તો એવું ન હોય. બતાવી છે એમાં હા આ ઝૂમા જો આ સાઈડ છે ને નસ કેટલી ઉફી ગઈ જો. જો આમ જો દેખાય છે ને, દેખાય? દેખાય છે, હા દેખાય હા આ જો હા. યો હાલ મને દવાખાને લઈ જાઓ. હમણાં બરફ લગાડીને આવો. એમાં મેં વિડીયોમાં ઓછું દેખાય છે, પણ આમાં બહુ વધારે હાથ ઓલો થઈ ગયો છે. તો દોરો થોડી નાખ ને પણ ના ના ભલે પાછો બાંધી દેજે. ના ના હાથની હાલત છે. મમ્મી કેટલું બોયલા તો કવડી ગઈ પપ્પાએ કીડી. બોયલા. મમ્મી પપ્પા કહે તને કોઈ કીધું તું વાળવાનું, પણ આ હાથ બહુ વધારે છે. કીડી કાઢે આટલું બધું ન ના ના એટલું જ થાય. આ છે ને એટલું જ થઈ જાય, ખાલી એટલું ચકડું લાલ રાત રાત મટી જાય. હાથ હોજી ગયો ને એની દોરો બાંધ્યો છે ને એની હિસાબે વધારે ઓછો થઈ જાય, બાકી એનો એમ તો અહીંયા કઈડે છે, અહીંયા એટલું બધું નથી જો. યો વાંધો નહીં, હાલ આપણે હિંચકા ખાવી. બે ભાગ લેવો જ ભાગ લેવો. લઈ દેવાનું. આઈસ્ક્રીમ વાળો દુકાનમાં આપણે નથી રાખતા. અમે આઈસ્ક્રીમ છે ને દુકાન નથી રાખતા. તો યો એક કામ કરો, ઓલી કેક ખવડાવી દે. બવણી ખોટ કેટલી બે. ખાલી બે વધારે નહીં. જેવા ખાવાનું box. હવાનો કાકામાં છે ગુલમાં અવાજ આવે કેવો છે. અવાજ આવે છે? એ નથી મને થાંભલામાંથી આવતો લાગે છે અવાજ. હવાર ને એવો ઝીણો 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 અવાજ આવ્યા કરે છે. મુયર દિખાય. લઈ લે હો. હા, મારી લે નહીં. બીમાર માણસોને ખાવાનું ન અડે. આ ખાય તો મને મોઢામાં ડૂચા વાળા છે એટલે હું થોડીક જ ખાવી છે, કરો મોઢા થઈ જાય થોડીક જ. પાછળ બહુ લાઇટ લેટ આવતી આરતી, આયા લાઇટ નથી આવતી, બરોબર છે. મારે હેઠાડું ખાઈ જાય, મારે જેવો થઈ જાય. અડધું આ આરતી મોઢામાં ડૂચા વળે છે. અમે હાથ ધોઈને બહુ કેક નો મજા આવે ખાવાની, થોડી થોડી ખાવાની મજા આવે. મેં તો બહુ ભાવે. આ બધું બે જાય નહીં હું તો આવી બરાબર ઉતાર તમને ફાવે ને થોડું. હું છાસ લેવા આવી હતી, હું બે ગઈ અહીંયા. તો આપણે આરતી થંબનેલ હાટું છે ને ફોટો પાડી લેવા. આમ તારી ઇન્સ્પિરેશન મોડે અંદર આમ દા કેમ દઉં? યો આમ બસ તો એ થંબનેલમાં આવી જાય. આગળનું જે થંબનેલ આવશે ને ઉપરનું ટાઇટલનું નહીં આવી જાય. એ કામ દઈ દે આમ. સાઈડ દેવું પડે ને એમાં તો શું આવે? દાંત કાઢવા આવી ગઈ છે. થંબનેલ લેવી છે દઈ દે કરતા. કેમ કરું? ઉભે રહે, ચાલ કર. કેમ જો કરું? મસ્ત મસ્ત બેકગ્રાઉન્ડ. ઓ બેકગ્રાઉન્ડમાં રૂમાલ આવે છે અને ફેંકો. હવે દે રોતા હોય. ઉપરનું નસ કાપી નાખું. એટલું બધું નહીં. બસ દજો ઉભે રહેજે બસ. આવી ગયા આવી ફોટા થવડેલ આવી છે. જો હા બસ એવી રીતના
તો આપણે એક્સપ્રેશન પાછા લઈ લઈએ તને હવે જૂતા આમ એ તો ભૂલાઈ ગયું મને વાગ્યું ઊંધો કેમેરો તમને દેખાતું નથી મારું મોઢું કેવું આવે છે પણ કાંઈ વાંધો નહીં તો ડિક્શન મને તો શું આવે રોવું તો આવતું નથી બસ થઈ ગયું થંબનેલનું ડન બધી ગરમી વધી ગઈ છે ને તો કાંક ને કાંક આપણે છે ને ઠંડુ પીવા જોઈએ તો એટલે જો મેં લીંબુ શરબત બનાવ્યું છે તો આપણે લીંબુ શરબત બનાવી નાખ્યું થોડુંક આમ ડેકોરેશન કર્યું છે હવે પી લેવી બરફ તો આમથી ઓગળી ગયો છે હવે મસ્ત એક નંબર